જો હવે જ્યાં લેક્ચરમાં આપણે વૃદ્ધોની તે બધી વાત પૂરી કરી છે, બરાબર. બાળમજૂરી વૃદ્ધ હવે આવ્યા હતા રાઈટ ટુ ઇન્ફોર્મેશન, માહિતી મેળવવાનો અધિકાર, બરાબર છે, માહિતી મેળવવાનો અધિકાર. માહિતી મેળવવાનો અધિકાર, બરાબર. આ કાયદો શું છે એના વિશે સમજવાનું છે. માહિતી મેળવવાનો અધિકાર. જો તમે કોઈ પણ માહિતી છે કે તમે મેળવી શકો, કોઈ પણ એટલે કઈ, ધારો કે કોઈ સરકારી નોકરીમાં ભરતી હોય, તમને એવું લાગે કે આ નોકરીઓની અંદર ગેરરીતિ થઈ અથવા ખોટું, તો તમે જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા, જેટલા લોકો સિલેક્ટ થયા, બધાની માર્કશીટ સાથેની બધી ડિટેલ મંગાવી શકો. એક તમને ઉદાહરણ, સરકારના કોઈ પણ ખાતાની કોઈ પણ માહિતી મેળવવાનો તમને શું છે? અધિકાર છે, બરાબર. આ કોરોના ચાલે છે તો ભાઈ કોરોનાની અંદર સરકારે કઈ હોસ્પિટલો પાછળ કેટલો ખર્ચો કર્યો, શું એવી તમારી માહિતી મેળવો તો તમે એ માહિતી મેળવશો. આ આરટીઆઈ, રાઈટ ટુ ઇન્ફોર્મેશન, માહિતી મેળવવાનો અધિકાર, બરાબર. તો જો માહિતી મેળવવાના અધિકાર બાબતનો અધિનિયમ કેન્દ્ર સરકારે 15 જૂન 2005 ના રોજ બહાર પાડ્યો. ક્યારે બહાર પાડ્યો અધિકાર? 15 જૂન 2005. તે જમ્મુ કાશ્મીર રાજ્ય સિવાય સમગ્ર ભારતમાં લાગુ પડે છે. ક્યાં લાગુ ના પડે? એ ત્યારે, હવે તો લાગુ પડશે ને, કારણ કે હવે તો કાયદા બદલાઈ ગયા. જમ્મુ કાશ્મીર રાજ્ય સિવાય બીજે બધે જ આ કાયદો લાગુ પડે. આ ધારો દેશની ગુપ્તચર સંસ્થા, હવે જો ગુપ્તચર સંસ્થા એટલે શું? રો, RAW, રો છે, અથવા સરકારની જે બધી એજન્સીઓ હોય છે, ખાલી સરકારની એજન્સી છે કે ગુપ્તચર, જે માહિતી કોઈને આપવાની હોતી નથી, એના ઉપર આ કાયદો લાગુ પડતો નથી, બરાબર. ગુપ્તચર સંસ્થા રાષ્ટ્રીય સુરક્ષા અને સલામતી, એકતા અને અખંડિતતાને સ્પર્શે એવી બાબતોની સંસ્થાઓને વિદેશી એજન્સીઓની કચેરી, વિદેશી એજન્સીઓની કચેરી એટલે દરેક દેશ છે ને એની ભારતમાં એક ઓફિસ હોય. અમેરિકા છે એની હોય, ઇંગ્લેન્ડ છે એની હોય, બધા દેશની ઓફિસ હોય જ આપણે. તો એ વિદેશી એજન્સીઓની જે કચેરી છે તો એની માહિતી આપણને મળી શકે નહીં, બરાબર. સહિત કેટલાક અપવાદ સિવાય તમામ સંસ્થાઓને લાગુ પડે છે. ગુજરાત સરકારે આ ધારાકીય જોગવાઈઓને આધીન ગુજરાત માહિતી અધિકાર બાબતના નિયમો 2005, હવે ગુજરાત સરકારે આ કાયદો, ગુજરાત માહિતી અધિકારના નિયમો, બરાબર છે, 2005માં 5મી ઓક્ટોબર 2005 ના રોજ બહાર પાડ્યા અને અમલીકૃત કર્યા છે. પારદર્શક, સરળ, સ્વચ્છ અને ઝડપી વહીવટી કામગીરી થાય અને તેના પ્રજાકીય સહયોગ પ્રાપ્ત કરવાનો આ ધારાનો મૂળ હેતુ છે. કેવો વહીવટ થાય? પારદર્શક, સ્વચ્છ વહીવટ થાય, સરકારી કચેરીઓમાં કોઈ ખોટું ન થાય, લોકોનું શોષણ ન થાય, એના માટેનો આ કાયદો બનાવવામાં આવ્યો છે, બરાબર છે. કોઈ પણ નાગરિક તેના અટકેલા કાર્યો અંગે કે યોજનાઓના અમલીકરણ અંગે કે પ્રજાલક્ષી કાર્યોની સફળતા કે સ્થિતિ અંગે સંબંધિત વિભાગના ઉપરી અધિકારીને પ્રશ્નો પૂછીને સાચી માહિતી મેળવી શકે છે. સંબંધિત વિભાગના અધિકારીઓને પ્રશ્ન પૂછીને શું મેળવી શકે? માહિતી. એટલે તમારા કોઈ અટકેલા કાર્ય, સરકારી ભરતીમાં તમારું કોઈ કામ અટકેલું હોય અથવા કોઈ સરકારી ભરતી થયેલી એની વિશે તમારે જાણવું છે તો તમે કોઈ પણ માહિતી મેળવી શકો છો, બરાબર છે. હવે માહિતી મેળવવી શી રીતે? તો એની એક આખી પ્રોસેસ છે. માહિતી કેવી રીતે મળશે? તો માહિતી મેળવવી શી રીતે? તો જો આ અધિકાર અન્વયે માહિતી મેળવવા માટે અરજદારે નિયત નમૂનાના નિર્ધારિત ફીની રકમ હાલમાં ₹20
કેટલા રૂપિયા ફીસ છે એની માહિતી મેળવવી કેવી રીતે? તો ₹20 રોકડા તમારે એનું એક તો અરજીનું ફોર્મ ભરવાનું, તમારે જે માહિતી મેળવવી સરકાર પાસે એના લગતું શું ભરવાનું? ફોર્મ ભરવાનું, બરાબર? એ ફોર્મ ભરવાનું અને ₹20 પોસ્ટ રોકડમાં અથવા પોસ્ટલ ઓર્ડર, પે ઓર્ડર કે નોન જ્યુડિશિયલ સ્ટેમ્પ અરજી સાથે જોડવાની. આ અરજી સ્વહસ્તાક્ષરમાં, પોતાના હસ્તાક્ષરમાં, પોતાની હાથે લખેલી, બરાબર, ટાઈપ કરેલ કે ઈમેલ દ્વારા પણ જે તે વિભાગમાં કરી શકાય છે. ટાઈપ કરેલ અથવા ઈમેલ દ્વારા પણ તમે કરી શકો છો. બીપીએલ યાદી હેઠળના કુટુંબની વ્યક્તિને કોઈ ફી કે નકલો અંગે, જો બીપીએલ હોય, બિલો પોવર્ટી લાઈન, ગરીબી રેખા નીચે જીવતા લોકો, તો એને આવી માહિતી મેળવવા કોઈ ખર્ચો ચૂકવવાનો હોતો નથી. કોઈ ચાર્જ, જો તમે કોઈ ઝેરોક્સ માંગશો એની પાસે, તે ઝેરોક્સના તમારે રૂપિયા એમને ચૂકવવા પડે, પણ તમને માહિતી બધી મળે. પણ બીપીએલ વ્યક્તિ હશે તો એને આમાં કોઈ ખર્ચો ચૂકવવાનો હોતો નથી. માત્ર એને શું ભરવાનું? ફોર્મ જ ભરવાનું, બરાબર છે? માહિતીની અરજીમાં કયા કારણોસર માહિતી માંગી છે તેના કારણો જણાવવાની જરૂર નથી. હવે વસ્તુ સમજો, તમને કોઈ ક્વેશ્ચન ના કરી શકે તમે શા માટે માહિતી માંગો, એના કારણો તમારે કોઈ જણાવવાની જરૂર હોતી નથી. અરજી મળ્યાની પહોંચ નમૂનામાં જે તે મદદની જાહેર માહિતી અધિકારીએ અરજીનો ક્રમાંક પાડીને અરજદારને એક નકલ આપશે. તમે જેવી એ અરજી કરશો એટલે એ લોકોનો નંબર નોંધશે કે ભાઈ તમારો આ નંબર છે આ અરજીનો, અને તમને એક શું આપશે? નકલ આપશે. નકલ એટલે એની એક કઈ કોપી આપશે? ઝેરોક્સ કોપી આપશે કે ભાઈ આ નકલ છે કે તમે આ અરજી કરેલી છે, બરાબર છે? એની તમને શું આપશે? નકલ આપશે. પત્ર વ્યવહારમાં ત્યાર પછીના અરજી સંદર્ભમાં પત્રમાં આઈડી ક્રમાંક દર્શાવવાનો હોય છે. એટલે તમે એકવાર જ્યારે અરજી કરો ત્યારે તમને આઈડી નંબર આપે, પછી તમારે જેટલી વાર અરજી કરો ત્યારે એ નંબર તમારે આપવો પડે છે, જણાવવો પડે કે આની માહિતી કેટલે પહોંચે, અમે આ માહિતી માંગેલી છે, બરાબર? આગળ, માહિતી મેળવવાની અરજી સ્વીકાર્યાના 30 દિવસમાં અરજીનો નિકાલ એપીઆઈઓ કરશે. કેટલા દિવસમાં એપીઆઈઓ? 30 દિવસમાં એનો શું કરશે? નિકાલ કરશે, બરાબર? જો કોઈ નમૂના કે નકલ માંગી હશે, તમે કોઈ શું માંગે છે? નમૂના કે નકલ, તો તમારે, બરાબર, તો તેની ધારામાં નિર્ધારિત કરેલ ધોરણોસર અરજદાર પાસેથી ફી કે ચાર્જ વસૂલ કરીને માહિતીના ઉત્તરો આપશે. જો માહિતી રાષ્ટ્રના સાર્વભૌમત્વ, રાષ્ટ્રીય હિત કે સલામતીને સ્પર્શતી ગોપનીય બાબતો, અદાલતી તિરસ્કાર થઈ શકે તેવી વૈજ્ઞાનિક રહસ્યો કે ગુનાને ઉત્તેજન મળે છે, કોઈ વૈજ્ઞાનિક રહસ્ય હોય, કોઈ ગોપનીય બાબત હોય, તો એની માહિતી સરકાર તમને આપશે નહીં, બરાબર છે? કારણ કે એ માહિતી ગુપ્ત રાખવાની હોય છે, એ માહિતી કોઈ આપી શકે. હવે અપીલની જોગવાઈ. અપીલ, તમે માહિતી મેળવી અથવા તમને નિયત સમયમાં માહિતી મળે પણ એનાથી તમને સંતોષ નથી, તો તમે શું કરી શકો? અપીલ કરી શકો. અપીલની જોગવાઈ, જો જે તે વિભાગ 30 દિવસમાં માહિતીનો નિકાલ ન કરે અથવા તો માહિતી આપવાનો ઇનકાર કરે તો નારાજ થયેલ પક્ષકાર જાહેર માહિતી અધિકારીને હુકમ મળ્યાના 30 દિવસમાં પ્રથમ અપીલ કરી શકે. કેટલા દિવસમાં? 30 દિવસમાં. તમને માહિતી આપવાનો અધિકારી શું ના પાડે? ના પાડે તો અમે આ માહિતી આપીશું નહીં, તો તમે કેટલા દિવસમાં? 30 દિવસમાં તમે અપીલ કરી શકો. તો પેલા એપીઆઈઓ, હવે પીઆઈઓને હુકમ મળ્યાના 30 દિવસમાં અપીલ કરી શકે છે. આ માટે અરજદારે કોઈ બીજી રકમ ચૂકવવાની નથી, બરાબર? પ્રથમ અપીલમાં નિર્ધારિત સમય મર્યાદામાં નિર્ણયની જાણ ન થાય કે માહિતીના ઇનકારથી નારાજ થયેલ પક્ષકાર 90 દિવસમાં રાજ્યના મુખ્ય માહિતી અધિકારીને બીજી અપીલ કરી શકે છે. કેટલા દિવસમાં બીજી અપીલ કરી શકે? 90 દિવસમાં. કેટલા દિવસમાં? 90 દિવસ, બરાબર છે? ખબર પડી કે શું છે આ કાયદો? આ બહુ ધ્યાન યાદ રાખજો, આ કાયદો જીવનમાં બહુ કામનો આવે. જ્યારે તમને એમ લાગે કે મારું આ નોકરીમાં મારું નામ હોવું જોઈએ, મારા કરતાં ઓછા ટકાવાળા નોકરી મળી ગઈ છે, અથવા તો મારી કરતાં ઓછી લાયકાતવાળા નોકરી મળી ગઈ છે, ત્યારે તમે આવી બધી અરજીઓ કરીને તમે સાચી માહિતી મેળવીને અદાલતમાં જઈ શકો, બરાબર છે? દંડની જોગવાઈ. કોઈ પણ માહિતી અધિકારી વાજબી કારણો વિના માહિતી આપવાનો ઇનકાર કરે
તમે એના કોઈ વાજબી કારણ હોય, વાજબી કારણ એટલે શું કે ભાઈ દેશના સાર્વભૌમત્વને લગતી બાબત હોય કે કોઈ અન્ય બાબત હોય તો એ તમને ના પાડી શકે કે આ માહિતી ગુપ્ત રાખવાની હોય, આ માહિતી અમે આપી શકતા નથી, બરાબર. પણ એવી કોઈ બાબત જ નથી, પણ એમને પોતાનો ભ્રષ્ટાચાર છુપાવવો છે તો આપણે કરેલી ખોટી બાબતો શું કરવી, છુપાવવી તો તમને માહિતી આપવાનો શું કરશે, એ કામ, બરાબર છે. તો એવી સંજોગોમાં એમને દંડ થાય અને સજા થાય. જો બદઇરાદાથી માહિતી છુપાવે, બદઇરાદાથી ખરાબ ઈરાદાથી એ માહિતી છુપાવે, જાણી બૂજીને અધૂરી કે ખોટી અને ગેરમાર્ગે દોરતી માહિતી આપે કે માહિતીનો નાશ કરે, તેવા કિસ્સામાં માહિતીના વિલંબ બદલ જેટલા દિવસ વિલંબ થયો હોય તેટલા દિવસ દીઠ નિયત રકમ મુજબ દંડ જે તે દોષિત માહિતી અધિકારીને સજા કરે થાય છે. એટલે કે એને માહિતી છુપાવી, માહિતી ના આપી એટલે એને શું કરવો પડશે, દંડ કરવો પડશે. માહિતી અધિકારના કાયદાના ઉપયોગ અંગે તથા વિશેષ જાણકારી અને માર્ગદર્શન મેળવવા માટે દેશની સૌપ્રથમ હેલ્પલાઇન નંબર 9924085000 પરથી જાહેર રજાના દિવસો સિવાય કામકાજના સમય દરમિયાન જાણી શકાય છે. આનું તમારે કંઈ પણ જાણકારી આ કાયદા વિશે મેળવવી છે તો આ નંબર ઉપર તમે જાહેર રજાના દિવસે જાણી શકો છો, બરાબર. વધુમાં આ ધારાનો એ નાગરિક અધિકાર પત્ર ઘોષિત થયું છે. કયું પત્ર ઘોષિત થયું છે? નાગરિક અધિકાર પત્ર. નાગરિક અધિકાર પત્ર ઘોષિત થયું છે જેનાથી જે તે કચેરીમાં કામના નિકાલની પહેલેથી સમય મર્યાદા નક્કી કરવામાં આવી. સરકારે કામનો સમય નક્કી કર્યો કે ભાઈ આ કામ આટલા સમયમાં પૂરું થવું જોઈએ. સરકારે કામકાજની સમય મર્યાદા શું કરેલી છે? નક્કી કરેલી છે, બરાબર. નક્કી કરવામાં આવે તેથી અરજી સંદર્ભે શું સ્થિતિ છે તે જાણી શકે. એટલે તમારી અરજી છે એની સ્થિતિ શું છે, તમે કોઈ માહિતીની મેળવવા માટે અરજી કરેલી છે તો એની વાત ક્યાં પહોંચી એ પણ તમે જાણી શકો છો. કારણ કે એ જોગવાઈ છે આ નાગરિક અધિકાર પત્ર કે તમારી અરજી કેટલે પહોંચી એની તમને શું મળશે, જાણકારી મળે છે, બરાબર. ગુજરાત સરકારે કોમન સર્વિસ પોર્ટલ સેવા શરૂ કરી છે જેના પરથી નાગરિક 28 જેટલી સેવાઓ સંદર્ભે અને ગુજરાત સરકારે આજે ઓનલાઈન પોર્ટલ શરૂ કર્યું છે આનું, જેમાં તમે નાગરિક 28 જેટલી સેવાઓ સંદર્ભે ઓનલાઈન અરજી, દસ્તાવેજોની ચકાસણી, પેમેન્ટ જેવી સુવિધાના અરજીની તાજી સ્થિતિ 24/7 દિવસમાં જાણી શકે. ભ્રષ્ટાચારને જાકારો આપવા એક ક્રાંતિકારી અધિનિયમન છે. ભ્રષ્ટાચાર રોકવા માટેનો એક ક્રાંતિકારી રસ્તો છે, બરાબર છે. હવે બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણના હકનો કાયદો 2009, બરાબર છે. કયો કાયદો? બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણના હકનો કાયદો 2009. RTE, Right to Get Education. RTE, Right to Get Education. Right to Get Education. RTE. કેન્દ્ર સરકારે 2009 ની સાલમાં, કેન્દ્ર સરકારે કઈ સાલમાં? 2009માં બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકારનો કાયદો અમલમાં મૂક્યો. જે કાયદા અનુસાર ગુજરાત સરકારે 18 ફેબ્રુઆરી 2012 ના રોજ 18 ફેબ્રુઆરી 2012 ના રોજ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણના હકના નિયમો 2012 જાહેર કર્યા છે. આ કાયદો શા માટે? ભારતીય બંધારણની 86માં સુધારા મુજબ 6 થી 14 વર્ષની વય જૂથના, મેં તમને ગઈકાલ કીધું હતું ને, કયા બાળકોને? 6 થી 14 વર્ષ સુધીના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ મળવું જોઈએ એવો કાયદો દેશમાં બનાવવામાં આવે છે, બરાબર. તો 6 થી 14 વર્ષની વય જૂથના તમામ બાળકો માટે પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત બનાવવા, બાળકોને માનવીય ક્ષમતાઓના શારીરિક, માનસિક અને સર્વાંગી વિકાસ અને જરૂરી શિક્ષણની તકો ઊભી કરવાની દિશામાં
અને ગુણવત્તાસભર પ્રાથમિક શિક્ષણની માંગને પહોંચી વળવાની દિશામાં કાયદો એક આગવું કદમ છે. જો બાળકોને પ્રાથમિક શિક્ષણ બાળકો ફરજિયાત લેતા થાય અને દરેક બાળકને સારું શિક્ષણ મળે એના માટેનો આ એક બહુ સારો કાયદો છે. કઈ સાલમાં કાયદો અમલમાં આવ્યો? 2009. રાઈટ ટુ એજ્યુકેશન. કઈ ઉંમરના બાળકોને? ગુજરાતમાં જણાયો આ કાયદો 18 ફેબ્રુઆરી 2012. બરાબર છે. હવે આ કાયદામાં જે જોગવાઈઓ છે, કેટલી જોગવાઈઓ છે? 14 જોગવાઈઓ છે. બરાબર. કેટલી છે? 14. આ કાયદાની અંદર જે 14 જોગવાઈઓ છે એમાં પહેલું વાંચો. આ કાયદામાં બાળકોના શિક્ષણ અને આરોગ્યના ધ્યાનમાં રાખીને શાળાકીય શૈક્ષણિક સવલતો અને ભૌતિક સુવિધાઓના ચોક્કસ માપદંડો નિર્ધારિત કર્યા છે અને તે મુજબની વર્ગખંડ, પ્રયોગખંડ, ચોખ્ખું પાણી પીવું, વીજળી, મધ્યાહન ભોજનની વ્યવસ્થા અને ગુણવત્તા શિક્ષકોની લાયકાત અને નિમણૂકના. બરાબર. જો કેટલી બાબત કીધી? વર્ગખંડ, પ્રયોગખંડ, એટલે શાળામાં વર્ગખંડ સારા હોવા જોઈએ. બીજું પ્રયોગશાળા, પીવાનું ચોખ્ખું પાણી મળવું જોઈએ, વીજળી, મધ્યાહન ભોજન. બપોરના ટાઈમે સરકારી શાળાઓમાં સરકાર શું આપે છે? જમવાનું પણ આપે છે, જેને કઈ યોજના કહેવાય? મધ્યાહન ભોજન, મિડ ડે મીલ સ્કીમ. બરાબર. પછી ભોજનની વ્યવસ્થા, ગુણવત્તા, શિક્ષકોની લાયકાત ને નિમણૂકના ધોરણો. શિક્ષકની લાયકાત શું હોવી જોઈએ, એની નિમણૂક કયા આધારે કરવી એ પણ નક્કી કરવામાં આવી છે. શાળાને આર્થિક સહાય રૂપે અપાતા અનુદાનની જોગવાઈઓ નક્કી કરવામાં આવે, જેમાંની કેટલીક નીચે મુજબ છે. બરાબર. બીજો મુદ્દો વાંચો. આ કાયદામાં 6 થી 14 વર્ષની ઉંમર ધરાવતા દરેક બાળકને તેના રહેઠાણથી નજીકમાં હોય તેવી શાળામાં પ્રવેશ આપવો. ઉંમરના આધાર પુરાવા રૂપે જન્મનું પ્રમાણપત્ર ન હોવાને કારણોસર કોઈ પ્રવેશ આપવાનો ઇનકાર કરી શકતો નથી. ખ્યાલ આવી ગયો? 6 થી 14 વર્ષ સુધીના તમામ બાળકોને ઘરની નજીકની શાળામાં શું આપવામાં આવશે? પ્રવેશ આપશે. અને કોઈ શાળા ઉંમરના આધાર પુરાવો ન હોય, જન્મનું પ્રમાણપત્ર ન હોવાને કારણોસર કોઈનો પ્રવેશ અટકાવી શકાતો નથી. બરાબર. ત્રીજો મુદ્દો વાંચો. પ્રાથમિક શિક્ષણ પૂરું કરે ત્યાં સુધી, એટલે કે 14 વર્ષ પૂરા થયા હોય તો પણ તેનું શિક્ષણ ચાલુ રાખીને તેને મફત શિક્ષણ પૂરું પાડવાનું છે. બરાબર. પ્રાથમિક શિક્ષણ 14 વર્ષ પૂરા થઈ ગયા તો એને શિક્ષણ કેવું આપવાનું? મફત. સરકારી શાળામાં કોઈ ફી હોતી નથી. બરાબર. ચોથું, પ્રવેશ આપતી વખતે બાળકની ઉંમર 6 વર્ષની હોવી જોઈએ અને તેનો જન્મનો દાખલો ન હોય તો પણ હોસ્પિટલનો રેકોર્ડ, મા-બાપની બાળકના ઉંમર સંબંધિત સોગંદનામા અને પ્રવેશ આધાર આપવાનો છે. બરાબર. જો બાળકની ઉંમર 6 વર્ષની છે, જન્મનો દાખલો ન હોય તો જે હોસ્પિટલના રેકોર્ડ ઉપરથી મા-બાપે જે શું કઢાવેલું હોય, આખું પત્ર કઢાવ્યું, સોગંદનામું કરેલું, એફિડેવિટ કે ભાઈ આ બાળકનો જન્મ આ તારીખે થયેલો ના સોગંદનામું, તો એના આધારે પણ એને શું આપવો પડશે? પ્રવેશ આપવો પડશે. બરાબર. પછી શાળામાં કોઈ પણ જાતના ભેદભાવ વગર પ્રવેશ આપવાનો આદેશ છે. કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર શું આપી શકાશે? પ્રવેશ. બરાબર. પછી પ્રવેશ સમયે દાન કે કેપિટેશન ફી સ્વરૂપે કે અન્ય ડિપોઝિટ સ્વરૂપે કોઈ અન્ય ફી પેટે કોઈ પણ રકમ લઈ શકાતી નથી. દાન કે કોઈ પણ કેપિટેશન ફી કે અન્ય ફી કોઈ પણ બાળક પાસેથી લઈ શકાતી નથી. બરાબર. પછી પ્રવેશ સમયે બાળક કે માતા પિતાનો ઇન્ટરવ્યુ લઈને પ્રવેશ આપવો કે માતા પિતાની આવક અને શૈક્ષણિક લાયકાત કે યોગ્યતાના આધારે કે પ્રવેશ પરીક્ષા લઈને પ્રવેશ આપી શકાશે નહીં. મા-બાપનો ઇન્ટરવ્યુ લઈને પ્રવેશ આપવાનો અથવા તો એનું આવકના સ્તરને આધારે આવક જાણીને પ્રવેશ આપવાનો, આ વસ્તુ લઈ શકશે નહીં. 3 થી 5 વર્ષની વય જૂથના બાળકોના શિક્ષણ માટે પ્રી સ્કૂલના શિક્ષણ, અભ્યાસક્રમ, પાઠ્યક્રમ, મૂલ્યાંકન અને તેમના શિક્ષકો માટે ખાસ તાલીમ અંગેના નિયમો સૌ પ્રથમ ઘડીને ક્રાંતિકારી પગલું ભરીને નર્સરીના કાયદા હેઠળ આવરી લીધો છે. નર્સરી નહીં કે ભાઈ બાળકોના બાળપણથી જ અભ્યાસક્રમો હવે શું થાય છે નક્કી કરવામાં આવે છે. અભ્યાસક્રમ, પાઠ્યક્રમ અને નર્સરીને પણ આમાં આવરી લીધું છે. નર્સરી પણ ભણતરમાં ગણાશે. બરાબર. પછી નબળા કે પછાત વર્ગોમાંથી અભ્યાસ અર્થે પ્રવેશ વાંચક બાળકોને તેમની કાયદામાં દર્શાવેલી ઓળખના આધારે બીપીએલ યાદી પરના કુટુંબના બાળકોને
સરકાર માન્ય ખાનગી પ્રાથમિક શાળામાં ધોરણ 1માં વર્ગની કુલ ક્ષમતાના 25%ની મર્યાદા આરટીઆઈ દ્વારા રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત દરેક સરકારી શાળામાં ધોરણ 1માં વર્ગની કુલ ક્ષમતાના કેટલા ટકા બાળકોને 25% ખાનગી સ્કૂલોમાં બરાબર પ્રવેશ આપવો પડશે, એની કોઈ ફી લઈ શકાશે નથી. એ ફી કોણ આપે છે? સરકાર. કોણ આપશે? સરકાર. શાળાના શિક્ષકો ખાનગી ટ્યુશન પ્રવૃત્તિ કરી શકશે નહીં. આ નિયમ છે. કયો નિયમ છે? શિક્ષકો કઈ પ્રવૃત્તિ નહીં કરી શકે? ટ્યુશન. આ સરકારી શાળાઓની વાત બરાબર. પછી શાળાની લઘુ લાયકાત ધરાવતા શિક્ષકોને 5 વર્ષમાં લઘુ લાયકાત ધરાવતા લઘુ લાયકાત કોને કહેવાય? કોઈ વ્યક્તિ બીએડ નથી, એમએડ નથી, એમકોમ નથી કે માસ્ટર ડિગ્રી નથી, તો જે તે નોકરી માટે જો એ જરૂરી હોય તો એણે નોકરી લેના કેટલા વર્ષમાં પૂરું કરવાનું રહેશે? 5 વર્ષમાં પૂરું કરવાનું રહેશે. બરાબર. શાળાઓને બરાબર બાળકને બદલી સિવાયના કારણોસર પ્રાથમિક શિક્ષણ પૂરું ન કરે ત્યાં સુધી શાળામાંથી આંખી કાઢી શકાશે. બદલી સિવાયના કારણોસર પ્રાથમિક શિક્ષણ પૂરું ન કરે ત્યાં સુધીને શાળામાંથી કોઈ મોકલી શકતું નથી. ખાનગી પ્રાથમિક શાળાઓમાં પ્રવેશ મામલે SC/STના બાળકોની ફીની ચૂકવણી શરતોને આધીન જે તે શાળાને સરકાર ચૂકવી દે છે. મેં કીધું ને, SC/STની બાળકોની ફી કોણ ચૂકવશે? સરકાર. અને છેલ્લે આ કાયદાની જોગવાઈના પાલન અર્થે કલાયતું વ્યવસ્થા તંત્ર, ટ્રિબ્યુનલ કે રાજ્ય કાઉન્સિલ જેવી જોગવાઈ કરી આ અધિનિયમના ભંગ બદલ શાળા સંચાલકોને દંડ તથા શાળાની માન્યતા પાછી ખેંચવા સુધીની જોગવાઈ કાયદામાં છે. શાળાની માન્યતાઓ પણ શું ખેંચી શકે છે? પાછી ખેંચી શકે છે. બરાબર. એટલે આ કયો કાયદો છે? બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો. બરાબર છે. હવે આ ચેપ્ટરની અંદર જે પ્રશ્ન છે, છેલ્લો પ્રશ્ન ચેપ્ટરમાં આવશે, રાષ્ટ્રીય અન્ન સલામતીનો કાયદો. બરાબર છે.